અલે આ કોણ આવ્યું? કોણ આવ્યું છે? શું લાલા? હાઉ હવે તું એક થાળી બારી અને લાવી દે. હું નાસ્તો બહારથી લાવ્યો, જમવાનું બહારથી હા લેતા આવો. રવાડ બંધ ના કરી દે. ચાલો થાળી લે લે સર. હું બહારથી લાવ્યો જમવાનું આજે, કારણ કે આજે પ્રોગ્રામ હતો ને તો જમવાનું બધું લાવ્યો સારું. બે જમી લઈએ. પાણી બોટલ જો જમીન બરાબર. તું ખા, નાસ્તો કરી આપણે બે ભાઈ અને પછી સુઈ જઈએ. બરાબર. દીદી જમી લે. બરાબર બે તમે મસ્ત લાવ્યા ખાવા પગા. અરે યાર શું કરે, અમારે જોરદાર ખાવા લાવ્યા. એ મુગો બે ભાઈ ખાઈએ અત્યારે. મેં એટલા તને ફોન કર્યો તું જમવાનું બનાવતો નહીં, કારણ કે મારો ઓફિસનો પ્રોગ્રામ હતો. બરોબર બરાબર. આપણે જમી લઈએ. બરાબર. આ ટિફિન સાઈડ મૂકી દો. બરાબર ને? સારું ચાલુ ટિફિન કરો. માં ખાવા લાયા? ના ટિફિન નહીં, આપણે આજે આશા આપણે સારું ખાઈ લે. ચાલુ કરો. આ નાખવાનું અંદર? નવો નાખીને ખાઓ તમે. હું કાચો સારી આઈટમ લો ને મસ્ત જો. દાબેલી હારી દાબેલી નહીં, ફ્રેન્ચાઇઝી છે. ફ્રેન્ચાઇઝી? હા, જબરદસ્ત આઈટમ આ. મેં કીધું યાર આ તમારી કંપની નહીં, તમે ખાઓ. સરસ નાખવું પડે. એ લાલભાઈ આમાં પાણી નથી, પાણી લેતો અને આ હું જમી રહ્યો છું, તમે મૂકી દો. બરાબર. હું એ જ જમી લેવું. મસ્ત ખાવા લાગ્યો. હા, તો બસ આ મૂકી દો અને આ પાણી લેતા હો. બરાબર. આવશો બોટલ પર? હા 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 સર. તો પાણી બોટલ લેતા હો. હા લેતા હો લલાભાઈ. હા પકા લો પાણી. પાણી પીવું. બહુ ઠંડુ પાણી હતું. આ તમે ફ્રીજ ચાલુ રાખો ને આખો દાડી. બહુ ઠંડુ પાણી. સારું મૂકી દો. સુઈ જઈએ આપણે. બોલો. શું લાગે જાઓ. હું શું કહું છું, સારા કહેવાય કે હું ઉઠાડી દેજો. મારા 12 વાગ્યાનો નોકરીનો ટાઈમ સારો કે નીકળી જવું ને તો મારા જગ્યાનું જો પછી રજા પડશે. તમે શું જોશો? સારા કહેવાય ઉઠાડી દેજો. હા બોલ. મેં તો મુજબ ભૂત હા ભૂઈ જતા નહીં. સારા કહેવાય કે ઉઠાડી દેજો. ગુડ નાઇટ. હા ગુડ નાઇટ ભાઈ. ઉઠી ભૂઈ જાઓ. બિચારા મારા ભાઈ ડબલ નોકરી કરે અને કેટલું મહેનત કરે. મને બહુ દુઃખ થાય. આપણું કરું, મારા જીવનનું બહુ ધિક્કાર છે. મને આગળ કોઈ વધવાનો મોકો જ નહીં. પકાભાઈ હા ઉભા તો 11:30 વાગે થઈ ગયો ટાઈમ થઈ ગયો. નોકરી હું હાથ પગ ડોક્ટર ઘર કરી આવું. બરાબર. હું તૈયાર થઈ જાઉં. સરકારજીમાં નોકરી ઠંડી બહુ છે. લાલભાઈ ટિફિન લો આ ટોપીનું ક્યાં જરૂર હતી? આ ઠંડી બહુ હોય તો ટોપી પહેરો બાકી. સારું આરામ કરજો. બરાબર. હું સવારે આવી જઈશ. હા હા કોણ ચોથી જોરદાર ભજીયા લાગે. આ તો ધોની કાકાના ભજીયા ખાઈએ મજા આવી જાય. યાદ કરશો. કઈ ધાબાઓ ફેક્ટરીના કંપની ધાબાઓ બી તો સારું લાગે. અરે શેઠ જોઈએ તો ખરાબ લાગે. બરોબર. ક્યારે હું લાઈન ખાશે. ખરી વાત. ચાલો બેહો બેહો. બેહો મંગાવી. આ તો યાર આપણે ઘણા દાડો કોઈ મળે નહીં. હમણાં નોકરી નતો આવતો. ભજીયા તો સારા યાર, ગરમ ગરમ જ યાર. અરે હા સ્મેલ તો લે ભજીયા સ્મેલ તો જોરદાર યાર. અરે પકાભાઈ તો કોના ભજીયા? આ ધોની કાકાના ભજીયા કહેવાય. શું વાત કર. ધોની વાળા ગોટા વાળા. અમે તો ઘેર આ ભજીયા ખાવા મળતા જ નહીં અમને તો. શું વાત કરું. હું અહીંયા ઘણા સમય પછી ખવા યાર. બે એજન્સી કરી મારા પેલા લાલભાઈ ને અમે બે એજન્સી ઘેર એવું છે. બિચારે રોધન ખાઈ અમે બે ખાઈએ. લાલભાઈ કરે લાલભાઈ ઘરે જ આખો દાડો. ઘરે જ રહે. નોકરી ધંધો કરે. કશું જ નહીં યાર. ચમ. બિચારા ઘરનું કામ કરે જાય. ઘરનું કામ કરે એવું તમારે ઘરે તો એરા તમે નોકરી કરો ને એરા ઘેર પડે ખાય. મકોનું ભારું 7,000 ભારું મૂકું.
એટલે પણ મકાનનું ભાડું બાડું એરિયા પર કે હું તમે કરું બધું તો તમે કરે એરિયા એ તમારો ભાઈ હગા કે કરે મારો મિત્ર ભાઈ અરે મિત્ર પણ આપણો મિત્ર તારે ભાઈ બહારથી રખાય ગેટના અંદર ના લવાય ઘરના યાર હા છે તમે સમજતા નહીં અત્યારે લોકો કેવું કરી જાય ખબર નહીં તમારું ઘર વેચીને આપણને ઘરમાં લઈ જાય આપણને ઘરમાં લઈ જાય અને પછી આપણને વેચીને આપણે ત્રાટકી જાય. એવું કરે લોકો એવા માણસો હોય અરે પણ એવું નહીં યાર અરે તો પકા ભાઈ સંભાળી લો અત્યારે જમવાનો કેવો ચાલે તમે ઓળખતા નહીં તમારા વિચાર તમારી વાત વિચારવા જેવી ખરી યાર હો. પેલા એક ફેરો ટ્રાય મારી જોજો તમે એ માણસ કેવો હોય કેવો નહીં તમે એક ફેર પૂછ્યું ટ્રાય મારજો હા જોવું આજે ઘેર જોવું એટલે જોઈએ જોઈ લેજો તમારી વાત વિચારવા જેવી છે. ખાઓ મંગાભાઈ બચા બચા